અમદાવાદના ચાંદખેડામાં આવેલા આરાધ્યા હોમસથી મધુરમ ફ્લોરા 2 સુધીના રસ્તા ચોમાસા પહેલા જ કથળેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। રસ્તાના નામ પર માટે ખાડા અને કપચી જોવા મળી રહ્યું છે। આ રસ્તા પરથી પસાર થતા સ્કૂલના વિદ્યાર્થી સહિતના સ્થાનિકો સાથે અકસ્માત અને ગંભીર ઘટના બનતી રહે છે। સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે કોર્પોરેટર અને હોદ્દેદારોને રજૂઆત કર્યા છતાંય કોઈ સુનાવણી કરવામાં નથી આવી રહી। બિસ્માર રસ્તા પરથી મહિલાઓ સહિત વૃદ્ધોને પણ ચાલવું અઘરું બન્યું છે। પરંતુ કોઈના પેટનું પાણી નથી હલતું કે કોઈ રસ્તા બનાવવાની કામગીરી પૂરી કરી આપે। ગઈકાલે ટુડે ગુજરાત દ્વારા કથળેલી હાલતમાં રસ્તાના અહેવાલ બતાવવામાં આવ્યા હતા, જેની નોંધ લઈ આજે રસ્તા પરથી કીચડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું માત્ર ખાડા પૂરવાથી કામ ચાલશે કે પછી ઘણા વર્ષોથી ખાડે ગયેલા ચાંદખેડામાં રસ્તા બનાવવામાં આવશે? તે આવનાર સમયમાં જોવાનો વિષય રહેશે। માત્ર ચૂંટણીમાં વોટ લેવા માટે સ્થાનિકોની મુલાકાત લેવામાં આવે છે, પણ કામગીરી કરવાની વાત આવે ત્યારે તમામ હોદ્દેદારો ગાયબ જોવા મળે છે।